તો વડોદરાના 5 ધારાસભ્યો દ્વારા અધિકારીઓ સામે બાયો ચડાવવામાં આવી છે। અધિકારીઓ સાંભળતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્યોએ અધિકારીઓ સામે બાયો ચડાવી છે અને આક્ષેપ એવો કર્યો છે કે અધિકારીઓ સાંભળતા નથી। વિવાદ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન છે તે સામે આવી રહ્યું છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ અધિકારી રાજ હોવાનું કબૂલ્યું છે। કોંગ્રેસ દ્વારા પણ આ કબૂલાત કરવામાં આવી છે। કેટલાક ધારાસભ્યોને 2027માં ટિકિટ મળશે નહીં તેવું જસપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો કોંગ્રેસના પ્રતિનિધિના મોઢેથી આ શબ્દ નીકળ્યા છે। મંત્રી પદની લાયમાં પ્રજાનો અવાજ નથી ઉઠાવતા તેવો પણ કોંગ્રેસનો આક્ષેપ છે। તો પ્રજાહિતના કામ માટે બાયો ચડાવવી જોઈએ અને અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ તેવા પણ જે ખાસ માંગ કોંગ્રેસે કરી છે। અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસના પ્રમુખે કરી છે। સરકારની અંદર જે પ્રકારે સમાચાર મળ્યા કે વડોદરા ધારાસભ્યનું અધિકારીઓથી સાંભળતા નથી, એ પ્રકારના સમાચાર જાણવા મળ્યા। જે પ્રકારે જનતાએ જનાદેશ આપ્યો છે એ જનાદેશને સાર્થક કરવામાં અને લોકોના કામ કરવામાં એ ચોક્કસપણે આ બળથી ફલિત થાય છે કે આ લોકો આજે 3.5 વર્ષ જેટલો અંદાજે સમય થવા આવ્યો છે વિધાનસભાને, અને અત્યાર સુધી જો આ પરિસ્થિતિનો સામનો જો આ લોકો કરી રહ્યા હોય તો ચોક્કસપણે કંઈક ને કંઈક રીતે આ લોકો જનતાને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે। જ્યારે પોતાની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પોતાની સરકારમાં જ જો પોતાના જ સરકારના ધારાસભ્યોની જો આ પરિસ્થિતિ હોય તો આપ વિચારી શકો છો કે સામાન્ય જનતાની શું પરિસ્થિતિ થતી હશે।